એસએસસી અને એચએસસીની પરીક્ષાઓની તૈયારીઓને અપાયો આખરી ઓપ. ડીઓએ આગામી 26 તારીખથી શરૂ થતી બોર્ડ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન. વિદ્યાર્થીઓને 3 કલાકના પેપર પર 1 કલાક વધુ સમયની છૂટછાટ મળશે. વડોદરા શહેર જિલ્લામાં એસએસસી બોર્ડ પરીક્ષામાં 4 અને એચએસસીમાં 2 ઝોન લેવામાં આવશે. શહેર જિલ્લામાં 267 પરીક્ષા કેન્દ્રો પર 72,668 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. એસએસસી બોર્ડમાં 9 અને એચએસસી બોર્ડમાં 4 કુલ મળી 13 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. તમામ કેન્દ્ર પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. વીજ કંપનીઓ, એસટી વિભાગ સહિતના તંત્રને સાબદું કર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થવાની છે. એમાં એસએસસી વિભાગના 4 ઝોન અને એચએસસી વિભાગના 2 ઝોન, એમ કુલ 6 ઝોન છે. કુલ 6 ઝોનમાં 267 પરીક્ષા કેન્દ્રો ઉપર 2572 બ્લોકમાં 72,668 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આપણે કેદીઓની જોઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ કુલ 13 જેટલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. એ ઉપરાંત આપણે જોવા જઈએ તો સમગ્ર જેટલા સેન્ટરો છે તમામ સેન્ટરો પર સીસીટીવી ઉપલબ્ધ છે. ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્ન માટે 14 જેટલા કાઉન્સિલરની નિમણૂક છે. તેમાં વિવિધ વિષય નિષ્ણાત મનોચિકિત્સકો પણ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લામાં વાહન વ્યવહાર વિભાગ, એમજીવીસીએલ, બીએસએનએલ, આરોગ્ય વિભાગ સાથે પણ પરીક્ષાની વ્યવસ્થાને જાળવણી અંગેનો વ્યવસ્થા મિટિંગ થઈ ગયેલ છે. એ ઉપરાંત વડોદરા ડીઓ ઓફિસમાં 25/2 થી 18/3 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ 6 ઝોનો સાથે પરીક્ષાને લગતી પરીક્ષા સેન્ટરની વિગતોની મિટિંગ પૂર્ણ થઈ ગઈ છે. એ ઉપરાંત ખાસ આ વખતે કરજણ ખાતે નવું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર શરૂ કરેલ છે, જ્યાં 180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ખાસ બોર્ડની આ વખતે દિવ્યાંગ માટે 1 કલાકની 20 મિનિટ એમ લેખે 3 કલાકનું જે પેપર હોય એના માટે 60 મિનિટ એક્સેસ આપી છે. એ ઉપરાંત જે લૈયાઓ છે તો લૈયાઓને કચેરી નહીં બોલાવતા અમારા અધિકારી જે સ્કૂલમાં ભણે છે ત્યાં સ્કૂલમાં જઈને એમને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આપીને એમને રિસીપ તેને ત્યાં સાઇન કરશે. થેન્ક યુ. જય હિન્દ.